ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું ગોસાઈ કેતન. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે જે પહેલો પાઠ અભ્યાસ કરતા હતા, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એમાં આપણે આગળ જોઈ. તો જેની અંદર આપણે 5 આગળના જેને કહેવામાં આવે ગવર્નર જનરલો વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછીના 6થા ગવર્નર જનરલ એટલે કે કંપની શાસનનો વિકાસ, એમાં 6થા ગવર્નર જનરલ તરીકે આપણે જોઈ તો વિલિયમ્સ બેન્ટિક. ભારતની અંદર જ નહીં પરંતુ દરેક જગ્યાએ આને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં, કારણ કે જેને કહેવાય સામ્રાજ્યવાદી જે નીતિ હતી અને કંપની શાસન જે છે એ સર્વોપરી તો પહોંચી જ ગયું હતું ડેલહાઉસીની ખાલસા નીતિ પછી, પણ ઓલા વેલેસ્લીની સહાયકારી યોજના પછી. તો બેન્ટિંગે એવું વિચાર્યું કે હજી જો સામ્રાજ્યવાદી નીતિ અપનાવવામાં આવશે તો જે રાજા રજવાડાઓ જે છે એનો એક તો પહેલેથી જ અસંતોષ હતો દેશમાં. જો હજી પણ આપણે આપણી સામ્રાજ્યવાદી નીતિ ચાલુ રાખશું તો જે રાજાઓનો અસંતોષ છે એનાથી જે રાજાઓ છે એ સંગઠિત થઈ જશે, અને જો રાજાઓ સંગઠિત થઈ અને આપણો વિરોધ કરશે તો આપણે ભારતમાં લાંબો સમય ટકી શકશું નહીં. એવી ઉચ્ચ વિચારસરણી સાથે ઉદાર મતવાદી એટલે કે જેને કહેવાય વિલિયમ્સ બેન્ટિકે ભારતની અંદર આવી અને ઘણા સુધારાઓ કર્યા, પણ સામ્રાજ્યવાદી નીતિ છે એ અપનાવી નહીં. એટલા માટે એને ઉદાર મતવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. વિલિયમ્સ બેન્ટિકની ઉદાર ગવર્નમેન્ટ જેને કહેવાય ઉદાર નીતિ પછી ડેલહાઉસી જે છે એ ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે આવે છે. 1848 ની અંદર એને ખાલસા નીતિ અપનાવી કે રાજ્ય જે છે જે બિનઉપયોગી છે એને આપણે ખાલસા કરી લઈએ. ખાલસા નીતિમાં 3, એક જીત એટલે કે યુદ્ધ કરીને, એક જપ્તી પડાવી લેવાના, અને અલગ અલગ જેને કહેવાય બાબતોને ધ્યાનમાં રાખીને ખાલસા કરવા. જેમાં યુદ્ધ કરીને તો કે પંજાબ અને પેગુ આ 2 રાજ્ય એવા હતા કે જેની સાથે કંપનીએ યુદ્ધ કર્યું અને એને ખાલસા કરી લીધા. ઘણા રાજાઓ એવા હતા કે જે અપુત્ર અવસાન પામેલા હતા, તો અપુત્ર અવસાન જે પામે એને દત્તક પુત્ર લેવાની મનાઈ કરવામાં આવી અને દત્તક પુત્રને માન્ય નહીં. તો એ શાસન ઓટોમેટિક અંગ્રેજોના શાસનમાં ચાલ્યું જાય એવા નિયમો કર્યા, જેમાં સતારા, જયપુર, સબલપુર, ઉદયપુર, ઝાંસી, બંધાત, નાગપુર જેવા અસંખ્ય રાજ્યો છે એ અંગ્રેજોના વર્ચસ્વ નીચે ચાલી ગયા. ગેરવહીવટીય બહાના હેઠળ કે ભાઈ રાજાઓ વહીવટ સારો ચલાવતા નથી, પ્રજાઓનો વિરોધ છે, પ્રજાઓ છે એનો વિરોધ કરે છે, એવા ખોટા વહીવટના બહાના આપી અને રાજ્ય જે છે એ ખાલસા કર્યા, એમાં અવધ જેવું રાજ્ય. ત્યારબાદ ફરજની ઉઘરાણી તળે જેને સહાયકારી યોજના સ્વીકારી હતી, પણ એ સહાયકારી યોજના પેઠે ઘણા રાજ્ય એવા હતા કે લશ્કરનો નિભાવ ખર્ચ આપી શક્યા ન હતા. તો એ જે ખર્ચ આપી નહોતા શક્યા તો એના ફરજની ઉઘરાણી તળે નિઝામ છે એની પાસેથી વરાળ પ્રાંત સહી પડાવી લેવામાં આવ્યો. આ ઉપરાંત નામ માત્રની સત્તા, જે ખાલી નામ માત્રના રાજા હતા, જેની સત્તાઓ કાંઈ હતી જ નહીં, જે કાંઈ શાસન પ્રણાલી તો ચલાવી શકે તેમ જ નહોતા, એવા નામ માત્રના જે રાજા હતા, કર્ણાટક અને તાંજોર, આ પણ ડેલહાઉસીએ પડાવી લીધા. તો આમ ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે જેને કહેવાય કંપની શાસન સર્વોપરી બની, ખૂબ શક્તિશાળી બની, કારણ કે આટલા રાજ્યો છે એ ખાલસા કરીને પોતાની અંદર ભેળવી દીધા, જેથી એનું સામ્રાજ્ય છે એમાં ઘણો સારો વધારો કર્યો. ડેલહાઉસી માત્ર સામ્રાજ્યવાદી જ નહોતો, પણ એની સાથે ઘણો સુધારમતવાદી પણ હતો, એને ઘણા સુધારા પણ કરાવ્યા. જેમ કે 1853માં મુંબઈથી થાણા વચ્ચેની રેલવે લાઈન ચાલુ કરાવી, એને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તારની વ્યવસ્થા કરાવી, તાર સુવિધા. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી, જે અત્યાર સુધી કોઈને ખબર જ નહોતી કે આવો કોઈ ડિપાર્ટમેન્ટ હોઈ શકે. અંગ્રેજી કેળવણી એટલે કે અંગ્રેજીની અંદર એજ્યુકેશન શરૂ કરાવ્યું ભારતની અંદર. વિધવા પુનઃ વિવાહ, ભારતની અંદર કુરિવાજોમાં સતી થવાનો રિવાજ હતો, તો એ સતી થવાના રિવાજને બદલે વિધવાઓ પુનઃ લગ્ન કરી શકે એના માટેના કાયદાઓ જે છે એ ડેલહાઉસી લઈ આવ્યો. બાળ લગ્ન પ્રતિબંધ, બાળકોના લગ્ન ઉપર જે નાની ઉંમરના હતા એના ઉપર પ્રતિબંધ લઈ આવવાના કાર્ય કર્યા. તો ડેલહાઉસી સામ્રાજ્યવાદી નીતિને સાથે સાથે જેને કહેવાય સુધારાત્મક
પણ ધરાવતો હતો. પણ જો આમ જોવામાં આવે તો મોટા ભાગના સુધારા જે છે એને એના માટે કરાવ્યા હતા. જેમ કે રેલવે, તો કાચા માલની અવર જવર ઝડપથી બંદર સુધી થઈ શકે એના માટે શરૂ કરી. તાર ટપાલ વ્યવસ્થા એટલે શરૂ કરી કે ઝડપથી ભારતનો સંદેશ છે ઇંગ્લેન્ડ સુધી પહોંચાડી શકાય. જાહેર બાંધકામ ખાતાની એટલે શરૂઆત કરી કે ઝડપથી બાંધકામો કરી અને જે પ્રદેશોમાંથી કાચો માલ લઈ આવવો હોય તે ત્યાંથી પરિવહનના માધ્યમ દ્વારા ઝડપથી લઈ આવી શકાય. અંગ્રેજી કેળવણીની શરૂઆત એટલે કરવામાં આવી કે વધુમાં વધુ તે લોકોને અંગ્રેજી જાણનાર, જાણકારી મેળવનાર વ્યક્તિઓની નોકરીઓમાં જરૂર હતી. કારણ કે જે કામ કરવાનું હતું ઓફિશિયલી એ બધા કામ જે છે એ અહીંના સ્થાનિક લોકો કરે એવું એ લોકો માનતા હતા. એટલે એના માટે પણ અંગ્રેજી કેળવણી જરૂરી હતી. જો અંગ્રેજી કેળવણી આપે તો જ ભવિષ્યમાં એના જાણકાર અને એની માહિતી થઈ અને એની અંદર કામ કરી શકે. તો આ બે જે છે એ સમાજની અંદર વિશેષ સુધારા કર્યા. બાકીના જે સુધારાઓ જે છે એ જેને કહેવાય એના ફાયદા માટે વિશેષ પડતા હતા, એને ધ્યાનમાં રાખીને સુધારા કર્યા. પણ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે તે ફાયદા જે છે એ છેલ્લે ભારત માટે ઘણા આશીર્વાદરૂપ નીવડ્યા. હવે આ આપણે જોયું કંપની શાસનનો વિકાસ કે ક્યાં ગવર્નર જનરલે, જે આપણે અત્યાર સુધીની અંદર 7 ગવર્નર જનરલો જોયા, અને કેવા કેવા પ્રકારના સુધારા વધારા કરાવ્યા. બીજા અસંખ્ય ગવર્નરો પણ આવ્યા, પણ એને જે કાંઈ એવું બહુ મહત્વનું ન કરવાને કારણે એનો બહુ આપણે અહીંયા સમાવેશ નથી કર્યો. ખરા અર્થમાં જોવો તો હવે જે કંપની આપણા ઉપર રાજ કર્યું, કંપની શાસને, બરોબર, એની કેવી આર્થિક અસર ભારત ઉપર પડી છે તે હવે આપણે અહીંયા ચેક કરવાનું છે. તો આ કંપની શાસન જે શરૂઆત કરી હતી પ્લાસીના યુદ્ધથી 1757 થી એને પોતાનો રાજકીય પાયો 24 પરંગણાની સત્તાથી સ્થાપ્યો અને ડેલ હાઉસીના વિરોધથી જે પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ભારતમાં થયો 1857 નો, તો આમ 1757 પ્લાસીના યુદ્ધથી લઈ અને પ્રથમ સ્વતંત્ર સંગ્રામ સુધીના જે આ 100 વર્ષો છે, તો આ 100 વર્ષનો ભારત ઉપર કેવો આર્થિક પ્રભાવ જે પડ્યો એની હવે આપણે અહીંયા વાત કરવાની છે કે આ 100 વર્ષનો કેવો પ્રભાવ. તો કંપની શાસનની આર્થિક અસર. તો 100 વર્ષના શાસનમાં કંપનીએ શું કર્યું? તો કે કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હતો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને શ્રદ્ધર કરવું. ભારત એક એવો દેશ હતો કે જે પૂરેપૂરી રીતે સ્વાવલંબી હતો, વિશ્વના મોટા ભાગની ચીજ વસ્તુનું ઉત્પાદન કરનારો દેશ હતો, શ્રદ્ધર હતો, વેપાર ધંધાથી માંડી અને ધગધગતો વેપાર હતો, નાણાંનું મૂલ્ય પણ હાલના નાણાં કરતા વિશેષ મૂલ્યવાન હતું એવું નાણું હતું આપણી પાસે. તો જેની અંદર 100 વર્ષના શાસનની અંદર આપણે કેવા બની ગયા? તો કે માત્ર કાચો માલ પૂરો પાડનાર. કોને? તો કે ઇંગ્લેન્ડને. આપણા જે ખેડૂતો હતા એની પાસેથી પણ બળજબરીપૂર્વક અમુક પાકનું જ વાવેતર કરાવવામાં આવતું હતું કે જે એને ઉદ્યોગમાં કામ આવે. તો આવું બધું કામ કરવાથી જેને કહેવાય આપણે ઘણા અંશે પડી પાડ્યા. તે જ રીતે આપણે બંગાળ પ્રાંતની વાત કરીએ તો બંગાળ તે સમયની અંદર જેને કહેવાય વેપારની અંદર ધીકતું એક કેન્દ્ર હતું, ધમધમતું કેન્દ્ર હતું ગૃહ ઉદ્યોગ, હુનર ઉદ્યોગ ક્ષેત્રે. તો બંગાળની અંદર આપણે જોયું કે બક્સરનું યુદ્ધ થયું પછી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા છે એ અંગ્રેજો પાસે આવી, કંપની પાસે આવી. એટલે ત્યાં દ્વિમુખી શાસન થયું. દ્વિમુખી શાસનનો મતલબ છે એક બાજુ અંગ્રેજો મહેસૂલ ઉઘરાવે, બીજી બાજુ નવાબ છે એ રાજ કરે. એટલે ડબલ ટેક્સ, નવાબને પણ ટેક્સ આપવાનો, અંગ્રેજોને પણ ટેક્સ આપવાનો. તો આવી બે ધારી જે નીતિ, દ્વિમુખી શાસન. સાચી સત્તા કોના હાથમાં? દેખાવમાં નવાબ અને સાચી સત્તામાં નિર્ણય લેવામાં અંગ્રેજો. તો આવી જે દ્વિમુખી શાસન પદ્ધતિ હતી, બે શાસન કરનારાઓ બે, એક માત્ર પ્રત્યક્ષ દેખાય અને પરોક્ષ રીતે નિર્ણય પાછા અંગ્રેજો લે. તો એવી દ્વિમુખી શાસન પ્રથાથી ડબલ ટેક્સ ચૂકવીને જેને કહેવાય બંગાળના ગૃહ ઉદ્યોગ, હુનર ઉદ્યોગ પાયમાલ બની ગયા. શણ, સુતરાઉ, કાપડ આ બધું જોઈ તો 1708 થી લઈ અને 1756 સુધીમાં બંગાળના જે મોટા ભાગના ઉદ્યોગો હતા એ ઝાંખા પડી ગયા. એની પાછળનું કારણ શું? તો કે આ શાસન પ્રણાલી છે. એની પહેલા તો ખૂબ સારો વેપાર હતો. 1708 થી 1756 સુધીનો વેપાર તમે જોવો તો શણ જે છે, શણનું કાપડ છે,
પછી સુતરાઉ કાપડ છે, મલમલ છે, આ બધાનો આપણે કેટલા દેશોની અંદર જેને કહેવામાં આવે ખૂબ સારો વેપાર હતો. પણ પછી આ વેપાર છે એ 1757 થી જેને કહેવાય પ્લાસીના યુદ્ધ પછી ધીમે 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 એટલો બધો હુનર ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગને નુકસાન પહોંચતું ગયું અંગ્રેજોની નીતિને કારણે, કે જેને કારણે બંગાળ જે છે એ પાયમાલ બનતો ગયો. હવે અંગ્રેજ ઈ તો પાયમાલ બનતો ગયો, પણ સાથે સાથે શું થયું તો કે ભાઈ ખેડૂત તરફની નીતિ પણ એવી જ હતી અંગ્રેજોની. ખેડૂત તરફ એવી જેને કહેવાય અન્યાયકારક મહેસૂલ, એટલું બધું મહેસૂલ અને આયાત જકાતો ને એવું બધું નાખવામાં આવ્યું હતું કે આપણા દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુ મોંઘી વેચાય અને અહીંથી કાચો માલ સસ્તા ભાવે લઈ ઇંગ્લેન્ડની મશીનરી દ્વારા તૈયાર થયેલો માલ ઇંગ્લેન્ડથી પરત આવીને સસ્તો વેચાય. આવી અન્યાયકારક જકાત નીતિને કારણે આપણા જે ગૃહ ઉદ્યોગો, હુનર ઉદ્યોગો છે એ તો પડી ભાંગ્યા, પણ એની સાથે સાથે જેને કહેવામાં આવે આપણા ખેડૂતો પણ પાયમાલ બન્યા. તો કારીગરો, ખેડૂતો જેને કહેવાય એકદમ પાયમાલ, એકદમ ગરીબી જેવી અવસ્થાની અંદર જેને કહેવામાં આવે આવી ગયા. ઘણી જગ્યાએ તો એવું પણ જોવા મળ્યું કે જે કંપનીની અંદર જે નોકરી કરતા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં, એ પોતાનો સાથે સાથે ખાનગી વેપાર પણ કરતા હતા. ખાનગી વેપારમાં ખાસ કરીને શું કરે તો કે સુતરાઉ કાપડ વણનાર જે વ્યક્તિ હોય, હાથ વણાટથી જે વણતા સુતરાઉ કાપડને, એની પાસે ઓછા ભાવે ઓછા સમયમાં વધુ કાપડ બનાવીને આપવાનો કોન્ટ્રાક્ટ સહી કરાવતા. હવે જો ઓલો કોન્ટ્રાક્ટ સહી કરવાની ના પડે તો એને ફટકાની એટલે ચાબુકના ફટકાની સજા આપે, કા જેલમાં પૂરી જાય, એટલે ના છૂટકે ઓલા એ કોન્ટ્રાક્ટ સહી કરવો પડે. કોન્ટ્રાક્ટ પાછો એવો જો યોગ્ય સમયે પૂરો ન થાય તો જેટલો ચીજ વસ્તુ જે એને આપવાની હતી, કપડું આપવાનું હતું, એનું કોઈ મૂલ્ય ચૂકવવા વગર એ કપડું એને લઈ લેવાનું. તો આમ પણ નુકસાની હતી. તો આવી અન્યાયકારક નીતિને કારણે શું થયું તો કે જેને કહેવાય આપણા જે ઉદ્યોગ ધંધા જે છે, ગૃહ ઉદ્યોગો જે છે એ હાવ પાયમાલ પરિસ્થિતિ ઉપર આવી ગયા, જેની અંદર જેને કહેવામાં આવે કોઈ પણ પ્રકારનું વિકાસ માટે અને જે કારીગરો અને જે ખેડૂતો હતા એનો વિકાસ ન થઈ શકે એવી બાબતો છે એ બધી ઊભી થઈ. તો આમ એક સમય એવો હતો કે ભારતના તમામ ગામડાઓ જે છે એ સ્વાવલંબી હતા, ધીમે ધીમે જેને કહેવામાં આવે પરાવલંબી થતા ગયા. તો આર્થિક અસરની અંદર આ આપણે જે એની બાબત જે જોઈ નકારાત્મક બાબત, જે નકારાત્મકતાથી ભરેલી છે, આ બધું નુકસાન જે થયું તે આપણે નકારાત્મક બાબતની અંદર લેશું. પણ ઘણી બાબતો એવી છે કે જે સુધારાત્મક વાદક એટલે કે હકારાત્મક પણ છે, જે આપણે આગળ ડેલહાઉસીમાં જોયા સુધારવાની અંદર. ફાયદો શું થયો કંપની શાસન દરમિયાન તો કે કંપની શાસનના 100 વર્ષ દરમિયાન સૌથી મોટો ફાયદો એમ થયો કે મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ જેવા દેશમાં મહાબંદરો વિકસ્યા. બીજું તો કે આપણે જોયું એમ રેલવે લાઈનો ચાલુ કરી, તાર ટપાલ ચાલુ કરી, આગબોર્ડ સેવા ચાલુ કરી, બાંધકામની ખાતાની શરૂઆત કરી, અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી અને સમાજની અંદર જે ઘણા કુરિવાજો હતા એમાં પણ ઘણો સુધાર. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે થોડાક સુધારાનો લાભ પણ આપને આડકતરી રીતે મળ્યો. જોકે સીધો મળે એમ નહોતો, કારણ કે એ તો એને એના ફાયદા માટે જ કર્યું હતું, પણ છતાં આપને મળ્યો. એની પાછળના કારણો એમ છે કે એનું શાસન પૂરું થયું પણ એ પદ્ધતિઓને આપણે અપનાવી, જેને કારણે એ લાભ આપણા સુધી અત્યારે પહોંચી રહ્યો છે. તો ફરીથી એકવાર ઝડપથી આપણે જોઈ લઈ. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે 5 જેને કહેવાય ગવર્નર જનરલ વિશે ભણ્યા હતા. અહીંયા 6થા થી ચાલુ કરીએ છીએ. આપણો પોઈન્ટ છે કંપની શાસનનો વિકાસ. 6થા ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક, જેને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે, જેને સામ્રાજ્યવાદી નીતિ જે છે એનો ત્યાગ કરી અને સુધારાઓ કર્યા ભારતીય સમાજમાં આર્થિક અને સામાજિક ક્ષેત્રે. ત્યાર પછીના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવે છે, જેનો સમયગાળો છે 1848. ડેલહાઉસીએ ખાલસા નીતિ અપનાવી. 3 રીતે રાજ્યોને ખાલસા કર્યા: એક જીત, એક જપ્તી અને ખાલસા નીતિ. યુદ્ધ દ્વારા પંજાબ અને પેગુ જેવા રાજ્ય ખાલસા કર્યા. રાજા અપુત્ર અવસાન પામ્યો હોય તો દત્તક પુત્ર લેવાની મનાઈ ફરમાવી અથવા તો એને અમાન્ય રાખીને ખાલસા કરેલા રાજ્ય: સતારા, જયપુર, સબલપુર, ઉદયપુર, ઝાંસી, બંધાત અને નાગપુર. ગેરવહીવટીય બહાના હેઠળ ખાલસા કરેલા રાજ્યમાં અવધ. તે જ રીતે ફરજની ઉઘરાણી તળે એટલે કે સહાયકારી યોજનામાં જે લશ્કરની પૂરી ફી નો ચૂકવી શક્યા હોય એવા રાજ્યમાં નિઝામનો વરાળ પ્રાંત પડાવી લીધો.
નામ માત્રની સત્તા હતી, જે રાજાના નામ માત્રના હતા, કર્ણાટક, તાંજોર એવા રાજ્ય પણ પડાવી લીધા. તો આમ ડેલહાઉસીની ખાલસા નીતિથી જેને કહેવામાં આવે કંપની શાસન સર્વોપરી શક્તિશાળી બન્યું અને રાજ્ય વિસ્તાર ખૂબ સારો વધ્યો. ડેલહાઉસી સામ્રાજ્યવાદી તો હતો, પણ એની સાથે ઘણા સુધારા પણ કર્યા, જેનો પ્રત્યક્ષ રીતે લાભ નહીં, પરંતુ આપણે એમ કહી શકીએ કે પરોક્ષ રીતે લાભ આપને પ્રાપ્ત થયો. જેને ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે રેલવે લાઈન ચલાવી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવસ્થા છે એ શરૂ કરાવી, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરાવી, અંગ્રેજી કેળવણીની સ્થાપના ભારતમાં કરાવી. આવા બધા સુધારા કર્યા. સાથે સાથે વિધવા પુનઃ લગ્ન કરવા માટેની છૂટ આપી, બાળ લગ્ન ઉપર પ્રતિબંધો મૂક્યા. તો આવા સુધારાઓ કર્યા. તો કંપની શાસનનો ભારતમાં વિકાસ પછી આપણે જોઈએ કંપની શાસનની ભારત ઉપર આર્થિક અસર કેવી પડી. કંપની શાસનની શરૂઆત ભારતમાં 1757 થી રાજકીય ક્ષેત્રે થઈ. પ્લાસીના યુદ્ધથી 24 પરગણા મળ્યા, ત્યારથી જે શરૂઆત થઈને 1857 જે પ્રથમ સ્વતંત્ર સંગ્રામ થયો, એ જે 100 વર્ષ છે, તો એ 100 વર્ષની અંદર ભારત ઉપર કેવો એનો આર્થિક પ્રભાવ પડ્યો. તો કે 100 વર્ષની અંદર ભારત જે સ્વાવલંબી દેશ હતો, હવે એ માત્ર જેને કહેવાય ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડતો અને ગરજ સારતો દેશ થઈ ગયો. આપણું ઉત્પાદન બધું બંધ થઈ ગયું અને માત્ર ત્યાંથી આવેલા ઉત્પાદનનો ઉપયોગ કરનારો આપણે દેશ થઈ ગયો. 1708 થી લઈ અને 1756 સુધી બંગાળનો જે વેપાર હતો, સળ, મલમલ, સુતરાવ કાપડ, આ બધું જોવો તમે તો ધીકતો વેપાર, ધમધમતો વેપાર હતો, જેની ચમક 1757 પછી ઝાંખી પડતી ગઈ, કારણ કે ત્યાં દ્વિમુખી શાસન પદ્ધતિ આવી. ગૃહ ઉદ્યોગ, હુનર ઉદ્યોગો પડી ભાંગ્યા, કારીગરો છે એ બેરોજગાર બન્યા, ખેડૂતો પ્રત્યેની પણ જકાતની અને પાક ઉપરની જે અન્યાયકારક નીતિઓ, વારંવાર પડતા દુષ્કાળો, અને એમાં પણ ખેડૂતો પાસેથી કડકાઈપૂર્વક જે ટેક્સ લેવામાં આવ્યો એનાથી ખેડૂતો પાયમાલ અને એની જમીનો પણ જપ્ત કરી લેવામાં આવી. આમ ઘણા અધિકારીઓ પણ કંપનીમાં નોકરી કરવા છતાં પોતાનો ખાનગી વેપાર પણ ચલાવતા હતા. ઓછા સમયમાં, ઓછા ભાવમાં વધુ કપડું બનાવવાનો કોન્ટ્રાક્ટ કારીગરો પાસે સહી કરાવે, જો ના પાડે તો એને ફટકાની સજા અથવા જેલમાં પૂરી દેવામાં આવતા હતા. તો આમ ધીમે ધીમે જે ગામડાઓ આપણા સ્વાવલંબી હતા એ પરાવલંબી થતા ગયા, વેપાર ધંધો બધો નષ્ટ થતો ગયો. એની સાથે સાથે ઘણા ફાયદા પણ થયા, જેમ કે મુંબઈ, કલકત્તા, ચેન્નઈ જેવા મહાબંદરોનો વિકાસ થયો, રેલવે, તાર, બાંધકામ આવા બધાનો પણ ઘણો સારો વિકાસ થયો. તો હવે આપણે આગળ જોઈ આના પછી કંપની શાસનની આર્થિક અસર. તો હવે આપણે આગળનો પોઈન્ટ જોયો. હવે આપણે અહીંયા જોયું પહેલા કંપની શાસનની ભારત ઉપર આર્થિક અસર. હવે આપણે અહીંયા જોઈ લઈએ કંપની શાસનની ભારત ઉપર સામાજિક અસર. તો કે કંપનીએ એટલે કે અંગ્રેજોએ ભારતમાં વર્તમાન પત્ર શરૂ કરાવ્યા. વર્તમાન પત્ર શરૂ કરવાથી ભારતની પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. પેલા ખબર જ નહોતી કે આવા કઈ છાપું હોય અને વાંચી શકાય, આપણા વિચારો પ્રગટ કરી શકાય, બીજા સુધી પહોંચાડી શકાય, એવો કોઈ ખ્યાલ જ નહોતો. તો એમ વિચાર અને વાણી સ્વતંત્રતાની ભાવના વિકસાવવામાં વર્તમાન પત્રએ પોતાનો સૌથી મહત્વનો ફાળો આપ્યો. અત્યારે પણ આપણે જોઈશું તો પ્રચાર પ્રસાર માધ્યમો, દેશ વિદેશની માહિતી સાચી અને કઈ રીતે આપને પ્રાપ્ત થાય છે, તો એ વર્તમાન પત્ર દ્વારા આપને અત્યારે પણ હાલમાં પણ મળે છે. જો કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પણ ઘણું સારું કાર્ય કરે છે, એનાથી ચડિયાતું કાર્ય કરે છે, છતાં પણ વર્તમાન પત્રનું હાલમાં પણ મહત્વ ખાસ વિશેષ છે. અને એમાં સ્થાનિક લેવલના જે સમાચારો છે એની તો ખૂબ સારી એવી માહિતીઓ છે એ આપને પહોંચાડે છે. જેમ કે ગુજરાત સમાચાર છે, સંદેશ છે, તો એ સ્થાનિક લેવલની પણ આપને માહિતી આપણા સુધી પહોંચતી હોય છે. તો એમ તે સમયની અંદર વર્તમાન પત્રોને કારણે વિચાર અને વાણી સ્વતંત્રતાની ભાવના લોકોની અંદર પ્રગટ થઈ. તે સમયે આપણે વાત કરીએ તો શાસન પ્રણાલીની અંદર અને ભારતીય સમાજની અંદર, તો ભારતીય સમાજ ખૂબ જ જેને કહેવાય અનએજ્યુકેટેડ એટલે કે ઘણો અભણ સમાજ હતો. શિક્ષણનો ખૂબ અભાવ હતો. ઘણા કુરિવાજો છે એ ભારતના સમાજમાં ઘર કરી ચૂક્યા હતા. એવી જૂની માન્યતાઓ અને રૂઢિચુસ્તતાઓ હતી કે જેને દૂર કરવી ખૂબ જ અઘરી હતી, કારણ કે એ વંશ પરંપરાગત જેને કહેવાય આપણી પેઢીઓમાં ઘર કરી ચૂકી હતી. જેમ કે સતી પ્રથા હતી, બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, બાળ લગ્ન હતો. આ બધાને દૂર કરવા માટે જેને કહેવાય આપણા જે સામાજિક સુધારકો છે, રાજા રામમોહન રાય છે, દુર્ગારામ મહેતા છે,
મહેરાબજી મલબારી છે, તો આ બધાએ અંગ્રેજી અધિકારીઓ જે હતા, જે ગવર્નરો હતા, એનો સહાય લઈને, એને રજૂઆત કરીને એને લગતા ઘણા કાયદાઓ જે છે એ સમાજની અંદર પસાર કરાવ્યા. તો એમ ક્યાંક અંશે આપણે જોઈએ તો આપણા જે કુરિવાજો, આપણી જે રૂઢિચુસ્તતાઓ છે એને દૂર કરવા માટે પણ જેને કહેવામાં આવે અંગ્રેજ સરકાર જે છે એના શાસન પ્રણાલી છે, તો એની અંદર એને દૂર કરવા માટેના જે પ્રયત્ન થયા, જેનાથી સમાજની અંદર ઘણો સુધારો આવ્યો. એનાથી આપણે આગળ જોઈ તો ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રથાની શરૂઆત કરાવી. મેકોલેએ અંગ્રેજી પદ્ધતિ દ્વારા શિક્ષણની શરૂઆત ભારતમાં કરાવી. ચાર્લ્સ વુડની જે ભલામણો હતી, એ ભલામણો મુજબ ભારતની અંદર મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટીઓ સ્થપાણી અને ભારતમાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ છે એ પૂરું પાડવાની શરૂઆત થઈ. જેનાથી શું થયું તો કે ઘણા લોકો છે એને અંગ્રેજીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. શિક્ષણ પ્રાપ્ત કરી અને ઘણા જાગૃત બન્યા, જે અલગ અલગ પુસ્તકોને જે વાંચ્યા, જેનાથી દેશની અંદર એક શિક્ષિત વર્ગ જે છે એ ઊભો થયો. અને આગળ જતા આ જ શિક્ષિત વર્ગોએ અંગ્રેજો પાસેથી સુધારાઓ માંગ્યા અને એની સાથે જેને કહેવામાં આવે પ્રજાને જાગૃત કરવામાં પણ આ શિક્ષિત વર્ગનો ઘણો મહત્વનો ફાળો હતો. તો આમ ભલે જેને કહેવાય એજ્યુકેશનની શરૂઆત એને એના માટે કરી હતી કે ભાઈ એને વધુમાં વધુ અંગ્રેજી જાણકાર લોકો ભારતમાંથી મળે અને એનો વહીવટ સરળ કરવામાં એને મદદરૂપ થાય. પણ પરોક્ષ રીતે જોવો તો આપને પણ ઘણો એનાથી ફાયદો થયો. એક શિક્ષિત વર્ગ ઊભો થયો, જેને સમાજની અંદર આવ્યા વિચારો જે છે એ સ્વતંત્રતાના ફેલાવવાનું કામ કર્યું અને જેને કહેવાય વિચાર અને વાણી સ્વતંત્રતાને ફેલાવવાનું કામ કર્યું. તો એનાથી પણ જેને કહેવાય આપને ઘણો ફાયદો થયો. તો આ પાઠની અંદર આપણે ભારતમાં બ્રિટિશ જે સત્તા છે એનો ઉદય જોયો, જે શરૂઆતથી લઈ અને અંત સુધી આપણે જોયું કે કેવા કેવા પ્લાસીના યુદ્ધથી રાજકીય શરૂઆત કરી, 1857ના સંગ્રામ સુધીની આપણે જે અહીંયા સંપૂર્ણ વાત કરી કે ભાઈ કેવો કંપની શાસનનો વિકાસ થયો, કેવા ગવર્નર જનરલો આવ્યા, એને કયા પ્રકારની નીતિઓ અપનાવી અને આપણા દેશને જેને કહેવાય નુકસાન પહોંચાડ્યું અને ઇંગ્લેન્ડને શ્રદ્ધર કર્યું. એની સાથે આપણે જોયું કે આડકતરી રીતે જેનો ફાયદો લાભ ભારતને ઘણા આર્થિક ક્ષેત્રમાં પણ થયો, જો કે નુકસાન તો ખૂબ જાજુ થયું પણ લાભ થોડોક થયો. તે જ રીતે સામાજિક અસરોની અંદર પણ આપણે જોયું કે ભાઈ જે રૂઢિચુસ્તતાઓ હતી એની બદલે એક નવા સમાજની, એક વિચાર અને એક વાણી સ્વતંત્રતા યુક્ત એક નવા સમાજની રચના પરોક્ષ રીતે આપણા ફાયદા માટે પણ થઈ. તો આ વિદ્યાર્થીઓ, આ જે પ્રથમ ઇતિહાસનો જે આપણે પાઠ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.